હાલ ચોમાસાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં કાદવ કિચડના કારણે પાણીજન્ય મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ ફાટી નીકળતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળી આવ્યો હતો. ચોમાસાની શરૂઆત બાદ વરસાદી પાણીના કારણે ઠેર ઠેર ગંદકીના થર જોવા મળે છે. ત્યારે માલપુર તાલુકાના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુ રોગે માથું ઉચક્યું છે. છેલ્લા 10 દિવસથી ગામમાં ઘરે ઘરે ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા છે. તો હાલ કેટલાક સારવાર હેઠળ છે, તો કેટલાક સારવાર લઈ ગામમાં પરત આવેલા છે. ત્યારે ગ્રામજનો દ્વારા આક્ષેપ છે કે આરોગ્ય વિભાગમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તો ગામમાં ગંદકી અને મચ્છરોનો બ્રીડિંગ જોવા મળ્યા હતા. ત્યારે ગ્રામજનો હાલ ખૂબ જ મુશ્કેલીમાં છે. ત્યારે આરોગ્ય તંત્ર જાગે અને આ ગામમાં સર્વે કરીને દવાનો છંટકાવ કરે અને મેડિકલ સારવાર કરાવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.